3, 6 અને 9ને ફેવરિટ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. જે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 3, 6 અથવા 9 હોય તે સંખ્યાને ફેવરિટ કહેવાય, એ તો આપણે જોયું. પરંતુ મિત્રો, જે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 3, 6 અને 9માં પણ જો 9 હોય તો તે સંખ્યાને મોસ્ટ ફેવરિટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હું તમને એ પણ જણાવીશ કે શા માટે 3, 6 અને 9ને ફેવરિટ કહેવાય, શા માટે 9ને મોસ્ટ ફેવરિટ કહેવાય. એ પહેલાં આપણે એક એક્સરસાઇઝ કરીએ. આપણી માટે એક્સરસાઇઝ એ છે કે બોર્ડ ઉપર જે બંને સંખ્યાઓ લખવામાં આવી છે તે બંને સંખ્યાઓમાંથી જે બે સંખ્યાઓનો સરવાળો 9 થાય છે તે જોડને આઈડેન્ટિફાય કરવાની છે, શોધવાની છે. ચાલો, એક્સરસાઇઝ એ છે જેમ કે 7223, તેની અંદર બે સંખ્યાઓ 7 અને 2, આ બંને સંખ્યાઓ એવી છે જેનું ટોટલ કેટલું થાય છે 9. આટલું જ આઈડેન્ટિફાય કરવાનું છે. તો કઈ જોડ થઈ આપણી માટે 7 અને 2. બીજી સંખ્યા છે 8312. 8312, જે બે સંખ્યાનો સરવાળો 9 થાય છે તે સંખ્યાની જોડને આઈડેન્ટિફાય કરવાની છે. આપણે જોઈ શકીએ છીએ કે 8 અને 1 9, તો આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય છે 9. તો માત્રાનો જવાબ શું આવશે? આ જોડનો જવાબ આવશે 8 અને 1. આ પ્રકારના વધુ દાખલા તમને તમારી અંકવિદ્યાની બુકમાં આપવામાં આવેલા છે. હવે એ સમજીએ કે શા માટે જે બે સંખ્યાનો સરવાળો 9 થયો તે જોડને આપણે અલગ કરી. અત્યાર સુધી આપણે જોયું કે કોઈ પણ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન શોધવા માટે તે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરવામાં આવતો હતો. જેમ કે તમારે 861નો ઉદ્ભવ સ્થાન શોધવું હોય તો તમે શું કરશો? આ બધા જ અંકોનો સરવાળો કરશો. 8 + 6 + 1 = 15, અને 15ની અંદર 5 ને 1 6. આ રીતે તમે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરતા હતા. પણ આનાથી પણ એક સરળ પદ્ધતિ છે. જે સંખ્યામાંથી જે અંકોનો સરવાળો 9 થતો હોય તેવા અંકોને દૂર કરી દઈએ તો ડાયરેક્ટ આપણને ઉદ્ભવ સ્થાન મળે. મિત્રો સાંભળો ફરીથી. આપેલી સંખ્યામાંથી એવી સંખ્યા શોધી નાખીએ કે જેનો સરવાળો 10 થતો હોય. જેમ કે 8 + 1, 8 + 1 બરાબર કેટલા થાય 9. તો આ બંનેને દૂર કરી દો તો વધ્યું શું 6. એ 6 એ આપેલી સંખ્યાનું ઉદ્ભવ સ્થાન હશે. જેમ કે અહીંયા બોર્ડ ઉપર બે સંખ્યાઓ ઉદાહરણ રૂપે લખવામાં આવી છે. પ્રથમ સંખ્યા છે 5631. ઉદ્ભવ સ્થાન શોધવા માટે એવી જોડ આઈડેન્ટિફાય કરો સંખ્યાની કે જેનો સરવાળો 10 થતો હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 6 + 3 કેટલા થાય 9. તો આ બંનેને આપણે દૂર કરી દઈએ તો વધ્યું શું 5 અને 1, બંનેનો સરવાળો કેટલો થાય 6. તો 5631નું ઉદ્ભવ સ્થાન કેટલું આવશે 6. છે કે નહીં સરળ? એટલે કોઈ પણ સંખ્યામાંથી કોઈ પણ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન શોધવો હોય તો ઉદ્ભવ સ્થાનનો જે અંક છે તે કેવી રીતે મળશે? તે સંખ્યામાંથી એવી સંખ્યા દૂર કરી દો કે જેનું ટોટલ 9 થતું હોય. જેમ કે આ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન શોધવું છે મારે, તો હું શું કરીશ? એવી સંખ્યા આઈડેન્ટિફાય કરીશ કે જેનું ટોટલ 9 થતું હોય. જેમ કે 7 અને 2 9. તો આ બંનેને દૂર કરી દઈએ. હવે 3 અને 6 9 દૂર કરી દો. વધ્યું શું 5. આપેલી સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 5 હશે. આ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન કેટલું આવ્યું 6. ચાલો હવે આપણે ચેક પણ કરી લઈએ કે શું ખરેખર આ સાચું છે ખરું? આવું આટલું સરળ રીતે થાય ખરું? 5 + 6 + 3 + 1 બરાબર કેટલા 15, અને 15માં 5 ને 1 કેટલા 6. આવી ગયા કે નહીં? અને 6 ને 3 9 દૂર કરી દે તો પણ જવાબ 6 જ મળવાનો છે. 7 + 3 10 ને 2 12 ને 5 17 ને 6 23, અને 23માં 3 ને 2 5. હવે 7 ને 2 9 દૂર કરું, 3 ને 6 9 દૂર કરું તો પણ 5 જ વધ્યા. તો કોઈ પણ સંખ્યામાંથી 9 દૂર કરી દઈએ તો સંખ્યાનું ઉદ્ભવ સ્થાન બદલાતું જ નથી.
આને કારણે જ્યારે પણ તમારી આંખની સામે કોઈ સંખ્યા આવે અને તે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન તમારે શોધવું હોય તો તમે તે સંખ્યામાંથી 9 વાળી જોડને દૂર કરી દો તો તમારું ઉદ્ભવ સ્થાન બદલાવાનું જ નથી, તમને સીધું ઉદ્ભવ સ્થાન મળી જવાનું છે. આટલું સરળતાથી તમે કોઈ પણ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન શોધી શકશો. હવે આપણે એ શીખીએ કે શા માટે 3, 6 અને 9ને ફેવરિટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે 9ને મોસ્ટ ફેવરિટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે? એકાદ કારણ તો કદાચ તમે જોયું, પરંતુ બોર્ડ ઉપર લખ્યું છે તે પ્રમાણે ગુણાકાર અને સંખ્યાના ઉદ્ભવ સ્થાનનો એક વિશિષ્ટ સંબંધ છે, જે સંબંધથી સાબિત કરી શકાય કે 3 અને 6 એ ફેવરિટ અને 9 એ મોસ્ટ ફેવરિટ સંખ્યા છે. ચાલો 3ના ઘડિયાથી શીખીએ કે કેવી રીતે 3ને ફેવરિટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તમારી સામે બોર્ડ ઉપર 3નો ઘડિયો લખવામાં આવ્યો છે. 3ના ઘડિયાની વિશિષ્ટતા તમે સમજો. આ વિશિષ્ટતાથી આપણને ખબર પડશે કે શા માટે 3 એ ફેવરિટ સંખ્યા છે. સૌથી પહેલાં 3ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓ ઉત્તર જે મળે છે તે તમામ ઉત્તર માત્ર ને માત્ર ફેવરિટ સંખ્યા છે. તેના ઉદ્ભવ સ્થાનથી તમને ખ્યાલ આવશે. 3, 6, 9, 12માં 2 ને 1 3, 5 ને 1 6 અને 8 ને 1 9, 2 ને 1 3, 4 ને 2 6, 7 ને 2 9 અને 3 ને 0 3. 3ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓના ઉત્તર ઉદ્ભવ સ્થાનના રીતે ફેવરિટ સંખ્યાઓ જ છે. 3, 6 અથવા 9 વાળી ઉદ્ભવ સ્થાનવાળી સંખ્યા જ તમને મળે છે. 3 ફેવરિટ એટલા માટે છે કારણ કે 3નો ઘડિયો સંપૂર્ણ રીતે ફેવરિટ છે. મિત્રો ધ્યાન રાખો, 3નો ઘડિયો ફેવરિટ છે. 3ના ઘડિયાથી આપણને જીવન વિદ્યા પણ શીખવા મળશે, પરંતુ આપણને પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન એ થવો જોઈએ કે 3ના ઘડિયામાં તો બરાબર છે કે સંખ્યાનો ગુણાકાર એક અંકની સંખ્યા વડે થાય છે, પરંતુ કોઈ એક અંક કરતાં મોટી સંખ્યા હોય અને તેનો ગુણાકાર 3 વડે કરવામાં આવે તો જવાબ ફેવરિટ મળે? હું ચોક્કસથી કહું છું કે હા. કોઈ પણ સંખ્યાનો ફેવરિટ સંખ્યાની સાથે ગુણાકાર કરતાં જવાબ ફેવરિટ જ મળે છે. તમે આ જ ઘડિયાને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. 3 ફેવરિટ છે? હા, આપણી વ્યાખ્યા પ્રમાણે 3 એ ફેવરિટ છે. તેનો ગુણાકાર 1 વડે થયો. શું 1 ફેવરિટ છે? આપણી વ્યાખ્યા પ્રમાણે ના. જવાબ કેવો મળ્યો? ફેવરિટ. 3 ફેવરિટ છે? હા. 2 ફેવરિટ છે? ના. છતાં જવાબ કેવો મળ્યો? ફેવરિટ. તમે ધ્યાનથી જુઓ, 4228 એકદમ રેન્ડમ સંખ્યા છે. ચાલો આપણે જોઈએ કે શું આ સંખ્યા ફેવરિટ છે? 4 ને 2 6 ને 2 8 ને 8 16, 16માં 6 ને 1 કેટલા થાય? 7. એટલે આ 4228 ફેવરિટ નથી. ગુણાકાર થયો માની લો કે 21 સાથે. 21ની જગ્યાએ તમે બીજી કોઈ સંખ્યા પણ લઈ શકો. 21 ફેવરિટ છે? 2 ને 1 3. હા, 21 ફેવરિટ સંખ્યા છે. 21ની જગ્યાએ કોઈ પણ ફેવરિટ સંખ્યાથી આ ઉદાહરણ એક્સપ્લેન કરી શકાય. અત્યારે મેં 21 લીધા છે. બંનેમાં મોટી સંખ્યા કઈ? 4228 સ્વાભાવિક છે. 4228 21ની સરખામણીએ 200 ગણી મોટી સંખ્યા છે, ઓલમોસ્ટ. પરંતુ તમે હવે ધ્યાનથી જુઓ કે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ કેટલો મળશે? 88788. આ જવાબ તમને મળશે 88788. 4228 ફેવરિટ નથી, પરંતુ તેનો ગુણાકાર શેની સાથે થયો છે? 21, એટલે કે ફેવરિટ સંખ્યા સાથે. તો તમને જે બંને સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ મળે છે તે જવાબ પણ ફેવરિટ સંખ્યા છે. 88788ના બધા અંકોનો સરવાળો કરો તો તમને 39 મળે. 39માં 3 ને 9 12 અને 12માં 2 ને કેટલા થાય? 3. ફેવરિટ છે. હવે મારું વાક્ય ખૂબ ધ્યાનથી સાંભળો. દુનિયાની કોઈ પણ સંખ્યા તમે લઈ લો,
તેનો ગુણાકાર તમે ફેવરિટ સંખ્યા એટલે કે એવી સંખ્યા સાથે કરશો કે જેનું ઉદ્ભવ સ્થાન 3, 6 અથવા 9 હશે તો તમને જવાબ ફેવરિટ જ મળશે. તો અહીંયાથી જીવન વિદ્યા પણ શીખી શકાય. કન્સેપ્ટ તો શીખ્યા કે ફેવરિટ હોય તો જવાબ ફેવરિટ જ મળે, બેમાંથી એક સંખ્યા ફેવરિટ જોઈએ. હવે હું તમને જણાવું કે જીવન વિદ્યા એ છે કે ગમે તેટલા મોટા હોઈએ પણ ફેવરિટ ન હોઈએ તો, અને એની સામે ગમે તેટલા નાના હોઈએ પણ ફેવરિટ હોઈએ તો ફાયદો એ થાય કે હું કોઈ પણ ફેવરિટ સંખ્યાની સાથે જોડાઉં, એટલે હું ફેવરિટ બનું તો હું મારી સાથે જોડાનાર કોઈ પણ વ્યક્તિને ફેવરિટ બનાવી શકું. 21 નાની છે, 4228 મોટી છે, પરંતુ 4228ની દોસ્તી 21 સાથે થઈ, જવાબ કેવો મળ્યો? ફેવરિટ. એટલે કે દુનિયામાં ગમે તેટલા મોટા વ્યક્તિ બનીએ પરંતુ ફેવરિટ બનવું એ આપણું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. ફેવરિટ એટલે શું? તો ઓલવેઝ એટલું યાદ રાખીએ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આંખ કેવી રીતે સારું જોઈએ તો આપણને સારા વિચાર આવે તે વિચારવું જોઈએ. કાન કેવું સારું સાંભળે જેનાથી આપણા મગજમાં સારા ઇનપુટ્સ જાય અને આપણને સારા વિચાર આવે. આપણે જીભથી એવું બોલીએ કે સામેવાળા વ્યક્તિને આપણને સાંભળવું ગમે. જો આવા વ્યક્તિઓ આપણે બની શકીએ તો આપણે ભલે નાના બનીએ, સમાજની દ્રષ્ટિએ ભલે નાના બનીએ, પરંતુ આપણે ફેવરિટ બની શકીએ. તો આ 3ના ઘડિયાથી આપણને જીવન વિદ્યા શીખવા મળે કે આપણે બધાએ જ ફેવરિટ બનવું છે. રાઈટ? તો આ રીતે સાબિત થઈ શકે કે દુનિયાની કોઈ પણ સંખ્યાનો ફેવરિટ સંખ્યા એટલે કે જેનું ઉદ્ભવ સ્થાન 3, 6 અથવા 9 હોય તેવી સંખ્યા વડે ગુણાકાર કરતા જવાબ ફેવરિટ જ મળશે. ચાલો હવે બીજું આનું બીજું રહસ્ય એટલે કે બીજી ખાસિયત જાણી લઈએ. આની ઉપરથી આપણને શું કન્ક્લુઝન મળે 3ના ઘડિયાને લગતું? 3ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓ ફેવરિટ જ છે, એ તો આપણે શીખ્યા. તો એનો મતલબ એ પણ થયો આ જ વિધાનને આપણે પ્રતિપ વિધાન એટલે કે ઉલટા વિધાન તરીકે આપણે જોઈએ તો જે સંખ્યા ફેવરિટ છે, સાંભળજો, તમારી આંખની સામે કોઈ પણ સંખ્યા આવે તો એ પહેલું ચેક કરવાનું કે શું આ સંખ્યા ફેવરિટ છે. જો ફેવરિટ છે તો સમજી લેવાનું કે આ 3ના ઘડિયામાં હશે. જો તે સંખ્યા ફેવરિટ નથી તો તે 3ના ઘડિયામાં નહીં હોય. જેમ કે આપણે વાત કરીએ 651. 651 3ના ઘડિયામાં હશે? એક જ જવાબ. જો ફેવરિટ હશે ને તો 3ના ઘડિયામાં હશે, જો ફેવરિટ નહીં હોય તો 3ના ઘડિયામાં નહીં હોય. 6 ને 5 11 ને 1 12 અને 12 માં 2 ને કેટલા થાય? 3 ફેવરિટ છે એટલે 651 3ના ઘડિયામાં હશે. શું 527 ફેવરિટ 3ના ઘડિયામાં હશે? એક જ જવાબ. 5 ને 2 7 ને 7 14, 14 માં 4 ને 1 5. 5 ફેવરિટ નથી ને એટલે 527 ફેવરિટ નથી, અને 527 ફેવરિટ નથી એટલે તે 3ના ઘડિયામાં નહીં હોય. એવી જ સંખ્યાઓ જે ફેવરિટ છે તે 3ના ઘડિયામાં હશે. આટલો જ નિયમ. રાઈટ? ઇટ ઇઝ વેરી સિમ્પલ. તમે જુઓ, હવે તમારી સામે એક એક્સરસાઇઝ આવી છે જે તમારી બુકમાં પણ છે. ચેક વેધર ધ ફોલોઈંગ નંબર્સ આર ડિવિઝિબલ વિથ 3. શું આ સંખ્યાઓ 3થી ભાગી શકાય? જો આમાંથી જેટલી સંખ્યાઓ ફેવરિટ હોય તેટલી સંખ્યાને 3 વડે ભાગી શકાય, બાકી નહીં ભાગી શકાય. 3246. બોલો ઉદ્ભવ સ્થાન શું? 3 ને 2 5 ને 4 9 ને 6 15. પહેલા તો આ. બીજી રીત કઈ છે? 6 ને 3 9. વધ્યું શું? 4 ને 2 6. 6 એ ફેવરિટ છે? હા. તો 3246 3ના ઘડિયામાં હશે. આ સંખ્યા 3ના ઘડિયામાં હશે. ચાલો 513. 5 ને 1 6 ને 3 9. 9 ફેવરિટ છે? હા. તો 513 એ 3ના ઘડિયામાં હશે. યાદ એટલું રાખજો કે જ્યારે કોઈ સંખ્યાની અંદર, જેમ કે હું તમને પૂછું, બોલો 72 45 નું ઉદ્ભવ સ્થાન કેટલું, તો તમે શોધશો કે આના બધા જ અંકો ઉડી જાય છે. 7 ને 2 9, 4 ને 5 9, તો બધું જ ઉડી જાય તો ઉદ્ભવ સ્થાન 0 લખવાનું. હા, તમારો ઉત્તર છે ના. તમારે ક્યારે પણ જ્યારે બધા જ અંકો ઉડી જતા હોય 9ની જોડથી તો તેનું ઉદ્ભવ સ્થાન 0 નહીં આવે. જ્યારે ઉદ્ભવ સ્થાન 0 આવે ત્યારે તેને 9 ગણવાનું. આગળના ધોરણોમાં આ શીખ્યા છીએ. જ્યારે કોઈ બધું જ ઉડી જતું હોય ઉદ્ભવ સ્થાન શોધતી વખતે ત્યારે ઉદ્ભવ સ્થાન 0 નથી ગણવાનું, પણ ઉદ્ભવ સ્થાન 9 ગણવાનું છે. કારણ કે ઉદ્ભવ સ્થાન ઓલવેઝ 1 થી 9ની વચ્ચે હોય, ઉદ્ભવ સ્થાન 0 હોઈ શકે નહીં. ચાલો 7351. અહીંયા આપણે ખરું કરી દઈએ. 7 ને 3 10, 10 ને 5 15 ને 1 16, 16 માં 6 ને 1 7, 7 હોવાથી આનું ઉદ્ભવ સ્થાન ફેવરિટ નથી, જેના કારણે આ સંખ્યા ફેવરિટ નથી. 8 ને 2 10 ને 3 13 ને 2 15, 15 માં 5 ને 1 6. યસ, આ સંખ્યા પણ 3ના ઘડિયામાં હશે.
તો આ રીતે 3ના ઘડિયાથી આપણે શીખી શકીએ કે બનવું હોય તો ફેવરિટ બનો. જો આપણે ફેવરિટ થઈ જઈએ તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ આપણી સાથે જોડાય તો તે પણ ફેવરિટ થઈ જાય. તે આપણને 3નો ઘડિયો શીખવાડે છે. ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ. અહીંયા આપેલું છે 6નો ઘડિયો. 6ના ઘડિયાની અંદર તમે ખાસિયત જુઓ. 6ને ફેવરિટ સંખ્યા શા માટે ઓળખવામાં આવે છે? એક લોજિક તો તમે શીખી ગયા કે ચલો 3ના ઘડિયાનું લોજિક એપ્લાય કરીએ તો જોઈએ કે ભાઈ 6ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓ ફેવરિટ છે. પરંતુ 6ના ઘડિયાની અંદર 2 ખાસિયત રહેલી છે, એક નહીં. પહેલું, 6 એ પોતે કેવી સંખ્યા છે? બેકી. બેકી હોવાના કારણે 6ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓ, ઉત્તર જે મળે છે તે તમામ ઉત્તર એ બેકી સંખ્યા જ છે. એટલે કોઈ પણ સંખ્યા બેકી હોવી જોઈએ જો 6ના ઘડિયામાં હોય. બીજું, 6 એ ફેવરિટ હોવાથી 6ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓ ફેવરિટ જ હોય. તમે જુઓ આનું ઉદ્ભવ સ્થાન 6, 2 ને 1 3, 8 ને 1 9. આવી રીતે 6ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓનો ઉદ્ભવ સ્થાન 3, 6 અથવા 9 અને ખાસ કરીને જવાબ બેકી સંખ્યા જ મળશે. જેવી રીતે 3નો ઘડિયો શીખ્યા તેવી રીતે જ 6નો ઘડિયો છે. ફેવરિટ સંખ્યા એટલે શું? જે સંખ્યાનો અન્ય સંખ્યા સાથે ગુણાકાર કરવાથી મને 3, 6 અથવા 9 ઉદ્ભવ સ્થાન મળે તે જ સંખ્યાને ફેવરિટ સંખ્યા કહેવાય. કેટલી સરળ વ્યાખ્યા છે. જે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 3, 6 અથવા 9 હોય તે સંખ્યાને ફેવરિટ સંખ્યા કહેવાય. અને ફેવરિટ સંખ્યાનું લક્ષણ એ છે કે તેનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર તમે કરી નાખો ને. જેમ કે 523 ગુણ્યા 6 3138. 523 નું ઉદ્ભવ સ્થાન કેટલું? 5 ને 2 7 ને 3 10, 10 માં 1 ને 0 1. ગુણાકાર કોની સાથે થયો? 6 વડે. જવાબ કેવો મળ્યો? 8 ને 1 9 ઉડી જાય. જવાબ મળ્યો 3138, જેનું ઉદ્ભવ સ્થાન 6 છે. તમે જ્યારે 523 નો ગુણાકાર 6 સાથે કરો છો, ઇનડાયરેક્ટલી તમે 1 અને 6 નો જ ગુણાકાર કરો છો. જ્યારે આપણે શરીરને બોલાવીએ ત્યારે આત્માનો ગુણાકાર બાય ડિફોલ્ટ થાય. આત્માને બાય ડિફોલ્ટ બોલાવવામાં આવે. હું તમારું નામ દઈને બોલાવું કે તમે અહીંયા આવો તો ખાલી તમે તમારી આત્મા તમારા શરીરને એમ થોડી કે તને બોલાવે છે, મને નથી બોલાવતી, તું જા. શરીર અને આત્મા એક છે. તેવી રીતે શરીર, સંખ્યા અને સંખ્યાનું ઉદ્ભવ સ્થાન એક છે. રાઈટ? તો હું એમ કહું 523 નો આત્મા એક છે, 523 નું શરીર છે, પણ એની અંદર જે આત્મા કામ કરે છે, સંખ્યાનું ઉદ્ભવ સ્થાન છે તે એક છે, જેનો ગુણાકાર 6 સાથે થયો છે. જ્યારે તમે 523 નો ગુણાકાર 6 સાથે કરો છો ત્યારે તમે 1 અને 6 નો જ ગુણાકાર કરી રહ્યા છો ઇનડાયરેક્ટલી. જવાબ 6 લખવાથી નહીં ચાલે. ત્યારે તો તમારે એક્ઝેક્ટ શરીર જ જોઈશે જવાબમાં, પરંતુ આત્માથી તમને ખબર પડશે કે તમારો આન્સર સાચો છે કે ખોટો. રાઈટ? તો આ રીતે તમે ચેક કરી શકશો. ચાલો હવે કોઈ સંખ્યા 6ના ઘડિયામાં છે કે કેમ તેના 2 લક્ષણો જોઈ લીધા. પહેલી તો સંખ્યા બેકી હોવી જોઈએ. જો એકી આવી જાય સંખ્યા પછી જે ચેક કરવા જ નહીં જવાનું ફેવરિટ છે કે નથી. જો એકી સંખ્યા છે તો તે 6ના ઘડિયામાં હોઈ જ ન શકે, પહેલું. અને બીજું, તે સંખ્યા ફેવરિટ બી હોવી જોઈએ. એકી તો હોય પરંતુ ફેવરિટ પણ હોવી ફરજિયાત છે. આપણે જોઈએ આના પછીના એક્સરસાઇઝમાં, શું 3246 એ 6ના ઘડિયામાં આવી શકે? તો 2 પ્રશ્ન. પહેલા, એ આ સંખ્યા બેકી છે? હા, પહેલું ખરું આવી ગયું. બીજો પ્રશ્ન, શું આ સંખ્યા ફેવરિટ છે? આ બંને ઉડી જાય તો વધ્યું શું? યસ, આ સંખ્યા ફેવરિટ છે. બંને વખત ખરા આવે તો જ સમજવાનું કે તે 6ના ઘડિયામાં છે. પહેલો પ્રશ્ન, શું આ સંખ્યા બેકી છે? ના, તો અહીંયા કેન્સલ જ થઈ જાય. આ સંખ્યા 6ના ઘડિયામાં હશે જ નહીં. શું આ સંખ્યા 6ના ઘડિયામાં હોઈ શકે? પહેલા તો એકી છે એટલે કેન્સલ જ કરી નાખો. પછી પહેલું જ ખોટું આવી જાય તો પછી બીજો ક્વેશ્ચન ચેક જ નહીં કરવાનો. બેકી સંખ્યા જ નથી તો ફેવરિટ હશે તો પણ શું એ 6ના ઘડિયામાં નહીં હોય. રાઈટ? જેમ કે 8232, શું આ સંખ્યા બેકી છે? હા. શું આ સંખ્યા ફેવરિટ છે? 8 ને 2 10 ને 3 13 ને 2 15, 15 માં 5 ને 1 6. યસ, બંને ખરું આવ્યું. એનો મતલબ એ કે તે 6ના ઘડિયામાં હશે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યા 3 અને 6 ને ફેવરિટ છે કે કેમ તે ચેક કરી શકો. અને ખાસ કરીને જો ફેવરિટ હોય તો 3ના ઘડિયામાં હશે. જો બેકી અને ફેવરિટ બંને હોય તો તે 6ના ઘડિયામાં હશે. આ રીતે તમે ચેક કરી શકો. હવે ચેક કરીએ શા માટે 9 ને મોસ્ટ ફેવરિટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. 9 છે ને આમ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વનો નંબર છે. ભગવાન રામનો જન્મદિવસ રામનવમી, ભગવાન કૃષ્ણનો જન્મદિવસ 8મ પૂર્ણ થાય અને 12 વાગે અને 9ની શરૂઆત થાય એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ. ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ હરિનોમ, રામનવમી અગેન ત્યારે પણ 9. 27 નક્ષત્ર 7 ને 2 9 નવરાત્રિ, માળાના મણકા 108 8 ને 1 9, 27 નક્ષત્ર 7 ને 2 9ની વાત કરી.
નવકાર મંત્ર જૈનની અંદર આવે, રાઈટ, નવદુર્ગા, નવચંડી, અનેક જગ્યાએ 9 શબ્દનો ઉલ્લેખ છે. તો એ 9 છે ને, એ 9 આંકડાકીય રીતે પણ ખાસ નંબર છે અને આધ્યાત્મિક રીતે પણ ખાસ નંબર છે. 9ના ઘડિયાને આપણે સમજીએ તો 9ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓનું ઉદ્ભવ સ્થાન 9 છે. 9, 8 ને 1 9, 7 ને 2 9, 3 ને 6 9, 4 ને 5 9, 5 ને 4 9, 6 ને 3 9, 7 ને 2 9, 8 ને 1 9 ને 9 ને 0 9. 9ના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓ એટલે કે 9નો ગુણાકાર દુનિયાની કોઈ પણ સંખ્યાની સાથે કરવામાં આવે, જવાબનું ઉદ્ભવ સ્થાન 9 જ મળે છે. અને આવું માત્ર 9 સાથે જ થાય છે. 3નો ગુણાકાર કરીએ તો 3 6 અથવા 9 3 ઓપ્શન છે. 6નો ગુણાકાર કરીએ તો 3 6 ને 9 3 ઓપ્શન છે. અને 9માં તો કોઈ ઓપ્શન જ નથી. 9નો ગુણાકાર દુનિયાની કોઈ પણ સંખ્યાની સાથે કરવામાં આવે, જવાબનું ઉદ્ભવ સ્થાન 9 જ મળે છે. 9 મોસ્ટ ફેવરિટ છે. 9 કેવો નંબર છે આપણા માટે? મોસ્ટ ફેવરિટ છે. કેમ? કારણ કે 9નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થાય, જવાબ મોસ્ટ ફેવરિટ જ મળે. જેમ કે હું એમ કહું કે ભાઈ 712 નો ગુણાકાર 27 સાથે કરીએ. 712, 7 ને 1 8 ને 2 10, 10 માં 1 ને 0 1, 27 માં 7 ને 2 9. 712 ફેવરિટ પણ નથી કે મોસ્ટ ફેવરિટ પણ નથી, પણ ગુણાકાર કોની સાથે થયો? એવી સંખ્યા સાથે જેનું ઉદ્ભવ સ્થાન 9 હોય, મોસ્ટ ફેવરિટ હોય. એટલે 27 મોસ્ટ ફેવરિટ છે. બંનેનો તમે ગુણાકાર કરો તો તમને જવાબ મળશે 19224, 19224. તો આ બંનેનો ગુણાકાર 9 ને 1 10 ને 2 12 ને 2 14 ને 4 18, 18માં 8 ને 1 કેટલા થાય? 9. જુઓ જવાબ કેવો મળ્યો? મોસ્ટ ફેવરિટ મળ્યો. સામેવાળી સંખ્યા ગમે તેવી હોય પણ ગુણાકાર મોસ્ટ ફેવરિટ સંખ્યા એટલે કે એવી સંખ્યા સાથે થાય કે જેનું ઉદ્ભવ સ્થાન 9 હોય તો ઓલવેઝ જવાબ મોસ્ટ ફેવરિટ જ મળશે. આ 9ની ખાસિયત છે. 712 ગમે એટલી મોટી હતી પણ ફેવરિટ કે મોસ્ટ ફેવરિટ નથી. 27 નાની છે પણ મોસ્ટ ફેવરિટ છે. જવાબ કેવો આપે છે? મોસ્ટ ફેવરિટ આપે છે. એટલે દુનિયાની કોઈ પણ સંખ્યાનો ગુણાકાર મોસ્ટ ફેવરિટ સંખ્યાની સાથે કરતા જવાબ મોસ્ટ ફેવરિટ મળે છે. એનો મતલબ એ થયો, જો આપણે મોસ્ટ ફેવરિટ થઈ જઈએ, માતા પિતાની કોઈ પણ પરિસ્થિતિમાં રિસ્પેક્ટ કરવા માંડીએ, દેશભક્તિ હોય આપણી અંદર, પાણી આપણે બચાવતા હોઈએ, આપણે ગંદકી ન કરતા હોઈએ, આપણે હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ કરતા હોઈએ, મોબાઈલનો સદુપયોગ કરતા હોઈએ, આપણી સાથે દરેક વ્યક્તિઓ સાથે વિનમ્રતાથી આપણે વાત કરતા હોઈએ, સંસ્કાર આપણા વર્તનની અંદર સ્વાભાવિક દેખાતા હોય, જો આપણી અંદર આવી બેઝિક ક્વોલિટી હોય તો આપણે મોસ્ટ ફેવરિટ વ્યક્તિ છીએ તેવું માનવું. અને જો આપણે મોસ્ટ ફેવરિટ થઈએ તો આપણી સાથે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ જોડાય તો એ મોસ્ટ ફેવરિટ થઈ જાય. આપણને 9 તો શીખવાડ્યું. જો માની લો કે આપણો નંબર 27 છે, 7 ને 2 9, સામેવાળો વ્યક્તિ કોઈ પણ હોય, તમે જુઓ એ મોસ્ટ ફેવરિટ પણ નહોતો પણ એ જોડાયો કોની સાથે? આપણી સાથે. તો આપણે મોસ્ટ ફેવરિટ બની જઈએ તો સામેવાળો ગમે તે હોય, જવાબ કેવો મળ્યો? 9 જ મળે. મોસ્ટ ફેવરિટ જ મળે. તો નક્કી કરીએ કે આપણે બધાએ મોસ્ટ ફેવરિટ થવું છે. અને જીવન વિદ્યા એવું શીખવે છે કે જો હું ફેવરિટ થઈ જાઉં તો દુનિયાને ફેવરિટ બનાવી શકું, તે જ રીતે જો હું મોસ્ટ ફેવરિટ થઈ જાઉં તો દુનિયાને મોસ્ટ ફેવરિટ બનાવી શકું. તો આ પાયાના સિદ્ધાંતો સમજીએ જે આપણને ઘડિયાળના માધ્યમથી શીખવા મળે છે. આ રીતે 3 ને અને 6 ને ફેવરિટ અને 9 ને મોસ્ટ ફેવરિટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણી પાસે 4 સંખ્યાઓ છે. આપણે ચેક કરવાનું છે કે શું આ 9ના ઘડિયામાં હશે. જો મોસ્ટ ફેવરિટ છે તો 9ના ઘડિયામાં હશે. જો મોસ્ટ ફેવરિટ નથી તો 9ના ઘડિયામાં નહીં હોય.